કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના આણંદપર ગામ છે. એ આણંદપર ગામની સીમમાં ભરતભાઈ રણજીતભાઈ વાઢેર છે. તેમની વાડીમાં મજૂર તરીકે કામ કરતા હતા, જે ભાગ રાખીને કામ કરતા હતા. એવા બીચી ગામ છે, તાલુકો જિલ્લો બારાન, રાજસ્થાન. તેનું નામ છે રામચરણ કૈલાસભાઈ શહેરિયા. તે અને તેની પત્ની ગઈ રાત્રિના રોજ કોઈ કારણોસર ઝઘડો થયો. એ બાબતમાં ઉગ્ર ઝઘડો થતા એને તીક્ષ્ણ હથિયાર મારી, એના મોઢામાં, હાથમાં, પગમાં, સાથળમાં વગેરે તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નિપજેલ છે. એવી ફરિયાદ વાડી માલિક જે છે એ ભરતભાઈની ફરિયાદ મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદ લીધા બાદ આ ગુનાના કામે તમામ અધિકારીઓએ વિઝિટ કરીને આરોપી પકડવા માટે કુવાડવા રોડના જે પોલીસના માણસો, ડિસ્ટાફ પીઆઈને વગેરે તે કરીને આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીને પકડ્યા પછી આરોપીને પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે એની સાથે જ વાડીમાં કામ કરતા હતા, એની જે બાજુ કરશે એની પત્ની છે, એના પત્ની સાથે મારો આડો સંબંધ છે એવું એની પત્ની એના પર વેમ શક ખાતી હતી ને એ બાબતનો ઝઘડો થયેલો. જે બાબતે ઝઘડા થતા એને પોતાની પત્નીને તીક્ષ્ણ હથિયારો મારી અને એનું મોત નિપજાવેલું છે. હાલ એવું જાણવા મળે છે, ફરિયાદ લેવા મુજબ જ્યારે પોલીસ પહોંચીને બધું માણસ પહોંચે 108 પહોંચી ત્યારે પત્ની પડી ગઈ હતી મરેલી, એની બાજુમાં જે બેઠેલો હતો એવું જાણવા મળે છે. હાલ અત્યારે આરોપીને અટક કરવામાં આવ્યો છે. અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરી એના રિમાન્ડ પણ મેળવવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. એનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, કારણ કે આ જે આરોપી છે જે હાલ 1.5 મહિનાથી જ રાજસ્થાનથી આવેલો છે, એ બાબતની એનું ઊંડાણપૂર્વક તપાસ કરવાની ચાલુ છે. હાલ એની BNS કલમ 103(1) તેમજ ગુજરાત પોલીસ એક્ટ GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે.